दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले गया लेक्चर में આપણે લોકોએ સંસ્પંદન બંધારણ વિશે અભ્યાસ કર્યો। આજે આપણે એને આધારિત કોયડાઓ જોઈએ। કોયડો નંબર છે 12.16। નંબર કે CH3COO ના સંસ્પંદન બંધારણ લખો। સંસ્પંદન બંધારણ લખો। આ એક આપણો કોયડો છે। તો एकदम સહેલાનું સંસ્પંદન બંધારણ બનશે। CH3 આપણે એમને મૂકી આપણે ખરેખર આ રીતે લખો તો વધારે સારું રહે। જો કે આ કાર્બનનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવા નથી થતો, તમે ભેગા CH3 લખો તો ખોટું પડે નહીં। સાચું આ કાર્બન સાથે થાય। આ કાર્બનની એક સંયોજકતા શું થઈ ગઈ તો કે બાકીની વાત કરીએ બાકીની ત્રણ સંયોજકતામાં 2 અને 1 આમ 2 શું છે અહીંયા તો કે ભાઈ ઓક્સિજન શું છે ઓક્સિજન। 2 ઓક્સિજન એક ઓક્સિજન અહીંયા જોડાય છે અને બીજો ઓક્સિજન અહીંયા જોડાય। જ્યાં એક ઓક્સિજન જોડાય ત્યાં એક ઇલેક્ટ્રોન ઘટે એટલે આપણે શું લખ્યું હતું કે માઈનસ। હવે આને પૂરા 2 મળ્યા અને 1 મળ્યું। આ ઓક્સિજનના મને એવું થાય એટલે મને 2 મળ્યા અને આને 1 જ મળ્યો એટલે આ ઓક્સિજન વિરોધ ઉઠાવી શકે કે ભાઈ મને હું કામ 2 મળ્યા નહીં એટલે બીજું સંસ્પંદન બંધારણ આ બને। અહીંયા માઈનસ આવે। આ બે બંધન આ બંને બંધન એકબીજા શું થતા જાય તો કે ફરતા જાય। જરા અહીંયાથી બંધ હોય પછી જરા અહીંયાથી બંધ થાય। ખરેખર વાસ્તવિક બંધારણનું કઈ શું બને આમ બને જ્યાં સુધી બીજું કંઈ ન જોડાય ને ત્યાં સુધી આ રીતનું બને। પણ આપણે આ બંધારણનું જોવાનું નથી, આપણે માત્ર આને શું કહેવાય એના સંસ્પંદન બંધારણ શું કહેવાય સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે અને ક્યાં થાય તો કે દાખલ થાય। આપણે જરા જોઈ લઈએ આ માઈનસ નો ઇલેક્ટ્રોન સીધો ક્યાં જાય તો કે ભાઈ અહીંયા જાય અને અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે સોરી માઈનસ નો ઇલેક્ટ્રોન છે સીધો અહીંયા એ ક્યાં આવશે તો કે ભાઈ ના બંધ ઉપર આવશે। ક્યાં આવશે તો કે ભાઈ બંધ ઉપર આવશે અને અહીંથી ડબલ બંધ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય। અહીંથી કરો કે અહીંથી કશો ફરક પડશે આ રીતે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થયો અને અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થયો તો કે અહીંયા દાખલ થયો। આ રીતે ઇલેક્ટ્રોન નો થાય તો કે અહીંથી છૂટે અને અહીંયા એડ થાય। અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે અહીંથી પાછો ઇલેક્ટ્રોન ક્યાં જાય આની પાસે 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય। અહીંયા બંધાણ મેળ એક ઇલેક્ટ્રોન ઘટે એટલે અહીંયા હું લખ્યું આપણે તો કે ભાઈ માઈનસ એક જ જોડાણ કરે। આ બંને બંધાણ સેમ જ છે પણ એક જગ્યા પર ઉપરથી બંધ આ ઇલેક્ટ્રોન આ ઓક્સિજનને પૂરેપૂરા ઇલેક્ટ્રોન મળે અહીંયા એક ઓછું મળે અહીંયા આને એક ઓછું મળે આને બે પૂરા મળે। આ રીતે અલ્ટર ફરતું રહે એને કયું બંધાણ કહેવાય તો કે સંસ્પંદન બંધારણ। આના કારણે જે ડબલ બંધના કારણે જે બંધ ટૂંકો હોવો જોઈએ કે સિંગલ બંધના કારણે જે બંધ લાંબો બનવો જોઈએ એને બદલે મીડિયમ બંનેની મધ્ય સ્થિતિ જેટલું બંધ બને છે। એવું શું કામ થાય એ અભ્યાસ કરવા માટે આપણે કયું બંધારણ ભણવું પડે એનું સંસ્પંદન બંધારણ। અગાઉના લેક્ચરમાં કીધું એ જ વસ્તુ માત્ર આ એક બંધારણ ભણવાથી CH3COની પૂરેપૂરી માહિતી મળતી નથી કે
આ એકલા માત્ર બંધારણની પૂરેપૂરી માહિતી મળતી નથી. આની માહિતી સમજવી હોય તો બંને બંધારણનો અભ્યાસ કરવો પડે. માટે આ બંને બંધારણને એકબીજાના કયા બંધારણ કહેવાય તો કે ભાઈ સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. કયા બંધારણ તરીકે ઓળખવામાં આવે? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આવું બીજું એક્ઝામ્પલ છે સંસ્પંદન બંધારણ દો તો સેમ એમાં આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. જોઈ લઈએ આપણે. CH2 ડબલ બોન્ડ CH CHO આના આપણે શું કરવાનું છે તો કે સંસ્પંદન બંધારણ દોરો અને એની સ્થાયિત્વતા દર્શાવો. કયું બંધારણ વધારે સ્થાયી છે અને કયું બંધારણ ઓછું સ્થાયી છે એ આપણે દર્શાવવાનું કીધું છે. તો આપણે સંસ્પંદન બંધારણ આપણે બનાવીએ. આ હું બન્યું તો કે ભાઈ પેલું બંધારણ. હું બન્યું પેલું બંધારણ. બીજું સંસ્પંદન બંધારણ આપણે જોઈએ. આનું કયું સંસ્પંદન બંધારણ બની ગયું? જો અહીંયા શું થશે? કાર્બનની કેટલી સંયોજકતા પૂરી થાય છે? 3. એટલે અહીંયા શું આવશે? પ્લસ. ઓક્સિજનને બદલે 2 ને બદલે કેટલી પૂરી થાય તો કે 1. એટલે અહીંયા શું આવશે તો કે ભાઈ માઈનસ. શું આવશે? ત્રીજું સંસ્પંદન બંધારણ જોઈએ આપણે. હવે જો આના બંને બંધારણ સેમ જ છે પણ અહીંયા પ્લસ ને બદલે શું આવશે? માઈનસ. અહીંયા શું આવશે તો કે ભાઈ પ્લસ. શું આવે? પ્લસ. આ 3 બંધારણના સંસ્પંદન બંધારણ ટોટલ કેટલા થયા તો કે 3. આમાં સૌથી વધુ સ્થાયી કયું? સૌથી વધુ સ્થાયી આ બંધારણ થશે. શું કામ આ બંધારણ સૌથી વધુ સ્થાયી થાય? નંબર 1 બંધારણ છે વધારે સ્થાયી. શું કામ? કારણ કે અહીંયા કાંઈ ધન આયન ઋણ આયન એવી કોઈ વસ્તુ કઈ કરવાની જરૂર પડી નથી. બધી જગ્યા બધી સંયોજકતા કેવી છે તો કે કમ્પ્લીટ. મોટા ભાગની અષ્ટક રચનાઓ પણ કેવી છે તો કે કમ્પ્લીટ. હવે આપણી પાસે 2 બંધારણ છે. આમાંથી કયું સ્થાયી? બેમાં બધી વસ્તુ સરખી જ છે, માત્ર નિશાનીનો ફરક છે. અહીંયા પ્લસ છે અને માઈનસ છે, અહીંયા માઈનસ છે અને પ્લસ. તો આ બંધારણમાં કયું બંધારણ વધારે સ્થાયી? તમારે મગજ ત્યાં જોડાવાનું થાય. તો બટા એક સિમ્પલ વાત છે, બહુ સહેલી વસ્તુ છે. ઓક્સિજન છે કેવો હોય બને ત્યાં સુધી તો કે એ ઋણ વીજભારિત જ હોય. બરાબર. ઇલેક્ટ્રોન શું કરવાનો? પ્રતિક્રિયા કરે, સ્વીકારવાનો. કાર્બન છે સ્વીકારે પણ અને દૂર પણ કરે, બંને પ્રકારો ધરાવે. અહીંયા ઓક્સિજન ઉપર કેવો છે? માઈનસ. અને અહીંયા ઓક્સિજન ઉપર કેવો છે? પ્લસ. અહીંયા ઋણ છે ને ઋણ જ મૂક્યું, અહીંયા ઋણ છે તો આનું કેવું મૂક્યું? પ્લસ. હું મૂક્યું પ્લસ. એટલે ખરેખર જ્યાં જે વીજભાર હોય ત્યાં એ જ વીજભાર રાખીએ તો સ્થાયિત્વતા શું થાય? વધે. શું થાય? વધે. જેને જે ભાવતું હોય એને એ જ વસ્તુ આપો તો સમસ્યાઓ કેવી ઊભી થાય? ઓછી ઊભી થાય. એટલે બીજા નંબરનું સ્થાયી શું થશે તો કે આ. બીજો નંબર આનો આવશે. અને સૌથી ઓછું સ્થાયી કયું હોય છે તો કે આ. કારણ કે આને આની પ્રકૃતિ ઋણની છે તો ઉપર કયો વીજભાર મૂકો? પ્લસ. આની પ્રકૃતિ બંનેને હાલે તો ઉપર કયો મૂકો? માઈનસ. અહીંયા એવું નથી. અહીંયા જેની જે પ્રકૃતિ એને વસ્તુ તમે પીરસી છે અથવા મૂકી છે એટલા માટે આની સ્થાયી થતા આના કરતાં કેવી છે? વધુ. આ ખાસ વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. હવે વધુ અગત્યનો પોઈન્ટ આપણે છે સંસ્પંદન અસર. કઈ છે તો કે ભાઈ સંસ્પંદન અસર. હવે એના પહેલા પોઈન્ટ નંબર 12.18 છે જેને આપણે અહીંયા જોઈ. નીચે દર્શાવેલા 2 બંધારણોમાં CH3COO ના વાસ્તવિક બંધારણમાં વિશેષ ફળો આપી શકતા નથી. શું કામ વિશેષ ફળો આપી શકતા નથી? કારણ કે બંનેની અંદર વિરુદ્ધ વીજભાર શું છે? આપેલા છે. જો પહેલા બંધારણની અંદર ઓક્સિજન ઉપર માઈનસ, કાર્બન ઉપર કેવો? પ્લસ. ખાસ યાદ રાખજો
બીજામાં એક ઓક્સિજન ઉપર માઈનસ ને એક ઓક્સિજન ઉપર કેવો આપેલો છે પ્લસ, કેવો આપેલો છે પ્લસ. એના કારણે શું થાય તો કે CH3COO નું જે સાચું બંધારણ હોય એની અંદર કંઈ વિશેષ ફળો આપતા નથી. જો કે આમાં વધારે ડીપમાં ઉતરવાની અત્યારે આપણે આવશ્યકતાઓ નથી. 12મા ધોરણનો જે અભ્યાસ આવશે ત્યારે વધુ ઊંડાણપૂર્વક આ વસ્તુ મળશે. અત્યારે આપણે વધુ અગત્યનો પોઈન્ટ જોઈએ. અને બીજી વસ્તુ એ છે કાર્બનનું અષ્ટક એકેયમાં પૂર્ણ થતું નથી. સૌથી અગત્યની વસ્તુ છે જે બે બંધારણ આપ્યા એમાં કાર્બનનું અષ્ટક બેમાંથી એકેયમાં પૂરું થતું નથી. બંનેમાં કાર્બનના પોતાના ઇલેક્ટ્રોન કોઈ પાસે પૂરા થતા જ નથી. એકમાં 6 થાય ને એકમાં કેટલા થાય તો કે ભાઈ 7 બને છે. બાકી બીજું કંઈ પૂરું થતું જ નથી. એટલે આ બંને બંધારણ ઉપયોગી નથી. હવે પછીનો અગત્યનો પોઈન્ટ છે આપણો સંસ્પંદન અસર. કઈ અસર તો કે ભાઈ સંસ્પંદન અસર. આ સંસ્પંદન અસર છે એનું 12મા ધોરણમાં ચક્રીય સંયોજનોની અંદર તમારે ઘણો બધો અભ્યાસ કરવાનો ઊંડાણપૂર્વક. ચક્રીય સંયોજનોમાં સંસ્પંદન અસર વધારે જોવા મળે. આપણા જે નોર્મલ સંયોજનો હોય એના સંસ્પંદન અસર ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. કયો અસર સંસ્પંદન. સંસ્પંદન બંધારણ ધરાવી સંસ્પંદન અસર અનુભવે. અને તમે સંસ્પંદન બંધારણ વિશે તમે ભણ્યા એના ઉપરનો ધારનો પોઈન્ટ આપણે થશે. સંસ્પંદન અસર છે એ કોનો પોઈન્ટ છે તો કે ભાઈ સંસ્પંદન બંધારણ ઉપરનો જ આખે આ કહું છે તો કે પોઈન્ટ. તો એની વ્યાખ્યા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, એની પૂરેપૂરી માહિતી લેવાનો પ્રયત્ન કરીએ. તો કે ભાઈ બે પાયબંધો, પાયબંધ એટલે ક્યાં બંધ તો કે દ્વિબંધ કે ત્રિબંધ. ખાસ યાદ રાખજો પાયબંધો દ્વિબંધ કે ત્રિબંધ ગમે તે હાલે. બે પાયબંધોની પારસ્પરિક ક્રિયા એટલે અંદરોઅંદરની પ્રક્રિયા. બે પાયબંધોની પારસ્પરિક પ્રક્રિયા અથવા તો પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન, પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચેની પારસ્પરિક ક્રિયા. સમજો બે પાયબંધ, પાયબંધ એટલે ક્યાં તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધની વચ્ચેની પારસ્પરિક ક્રિયા એટલે અંદરોઅંદરની પ્રક્રિયા. અથવા તો પાયબંધ કયો બંધ તો કે ભાઈ પાયબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને કારણે અણુમાં શું જોવા મળે તો કે ભાઈ ધ્રુવીયતા જોવા મળે છે. અણુમાં ધ્રુવીયતા જોવા મળે છે. તેને શું કહેવાય તો કે ભાઈ સંસ્પંદન અસર કહે છે. શું કહેવાય તો કે ભાઈ સંસ્પંદન અસર કહે છે. હવે આ અસર છે એ શૃંખલામાં સંચાલિત થાય એટલે આગળ વધે. શૃંખલામાં સંચાલિત એટલે ક્રમશઃ આગળ વધતી. આના બે પ્રકાર છે. પહેલો છે કયો પ્રકાર તો કે ભાઈ દાન સંસ્પંદન અસર, આર પ્લસ અસર. દાન સંસ્પંદન અસર. અને બીજો પ્રકાર છે ઋણ સંસ્પંદન અસર, આર માઇનસ અસર. કઈ અસર તો કે ભાઈ આર માઇનસ અસર. ધન સંસ્પંદન અસર પહેલા આપણે જોઈ લઈએ. આ અસરમાં શું હોય ઇલેક્ટ્રોન સંયુગ્મન પ્રણાલીમાં, આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મન પ્રણાલીમાં, ઇલેક્ટ્રોન સંયુગ્મન પ્રણાલી એટલે કઈ પ્રણાલી એકવાર મગજમાં રાખજો. ઇલેક્ટ્રોન સંયુગ્મન પ્રણાલી એટલે કઈ પ્રણાલી એક અંતરે એક બંધ દ્વિબંધ, એક બંધ દ્વિબંધ આવેલો હોય એવી પ્રણાલી હોય. આ પછી આમાં પણ આવે. આને શું કહેવાય સંયુગ્મિત પ્રણાલી. શું કહેવાય સંયુગ્મિત પ્રણાલી તરીકે ઓળખવામાં. આવી જે અવસ્થા હોય સ્થિતિ એને શું કહેવાય સંયુગ્મિત પ્રણાલી. શું કહેવાય તો કે ભાઈ સંયુગ્મિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. આ અસરમાં
ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીની અંદર જોડાયેલા પરમાણુ કે કોણ તો કે ભાઈ વિસ્થાપિત સમૂહ કોણ વિસ્થાપિત સમૂહ કે વિસ્થાપક સમૂહ વિસ્થાપન કરનારા સમૂહ એને કયો શબ્દ વાપરે એના માટે વિસ્થાપક સમૂહ થી દૂર સ્થાનાંતર કરે છે એટલે આ પણની અંદર ઇલેક્ટ્રોન છે સંયુગ્મન પ્રણાલીમાં એકાંતરે દ્વિબંધ એક સિંગલ એક દ્વિ એક સિંગલ એક દ્વિ આવી પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપક સમૂહથી હું પામે તો કે ભાઈ દૂર સ્થાનાંતર પામે છે આના કારણે ઇલેક્ટ્રોન ઘનતા ઘણી જગ્યાએ ઉદ્ભવે છે હું ઉદ્ભવે તો કે ઇલેક્ટ્રોન ઘનતા હું ઉદ્ભવે તો કે ભાઈ ઇલેક્ટ્રોન ઘનતા ઉદ્ભવે છે આનું એક્ઝામ્પલ જોઈએ આપણે એનિલિન નું એક્ઝામ્પલ છે એનિલિન આ એનિલિન કોની વાત કરી આપણે લોકોએ તો કે ભાઈ એનિલિન ની વાત કરી હવે જો એનિલિન છે અને સંસ્પંદન બંધારણ તમને આપો જો નવવામાં કાંઈ નથી કરવાનું ડબલ બંધ અહીંયા લગાડી દઈએ આપણે એટલે આ નાઇટ્રોજન ની સંયોજક 3 એને બદલે કેટલી થઈ ગઈ 4 એટલે અહીંયા શું આવી ગયો પ્લસ અહીંયા પ્લસ આવ્યો એટલે અહીંયા શું આવી ગયું તો કે ભાઈ માઈનસ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી અહીંયા આવે અહીંથી અહીંયા આવે હવે એક વખત અહીંયા માઈનસ આવ્યો પછી એકાંતર એટલે પાછો ક્યાં માઈનસ આવશે અહીંયા પછી ક્યાં માઈનસ આવશે અહીંયા આ રીતે તારું પર બીજા વખતે અહીંયા માઈનસ આવે અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા એટલે ત્રીજી વખતે માઈનસ ક્યાં આવશે અહીંયા આવશે ત્રીજી વખતે માઈનસ ક્યાં આવશે તો કે અહીંયા આ રીતે એક ધાર શું થાય તો કે ફરતું જ રહે હવે E+ અસર અનુભવતા સમૂહોના ઉદાહરણ જોઈ લઈએ સમૂહના આપણે શું જોઈએ તો કે ભાઈ ઉદાહરણ શું જોઈએ કયા કયા સમૂહો છે એ E+ અસર અનુભવે તો R+ અસર અનુભવે કઈ અસર તો કે ભાઈ R+ અસર અનુભવે છે તો આના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો હેલોજન OH OR COR પછી NH2 NHR NR2 NHCOR આ બધાના શું થયા તો કે ઉદાહરણ શું થયા ઉદાહરણ OCOR આ બધા આના શું થયા તો કે ભાઈ એક્ઝામ્પલ શું થયા એક્ઝામ્પલ આમાં તમને બે ચાર યાદ રાખો તો તમને આગળ 12માં આગળ પ્રોસેસરની થોડી માહિતી આવે ત્યારે તમને ઉપયોગી સાબિત થાય બધું જ યાદ રાખવાની કંઈ વધારે આવશ્યકતા આપણા માટે છે આપણા એક્ઝામ્પલ માટે આટલી માહિતી આપણી પાસે રહી તો એ ઘણી બધી કહેવાય ફરી એકવાર સંસ્પંદન અસર બે પાઈબંધો દ્વિબંધ કે ત્રિબંધ પાઈબંધમાં દ્વિબંધ પણ હોય કે ત્રિબંધ પણ હોય એની પારસ્પરિક ક્રિયા અથવા તો પાઈબંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે પારસ્પરિક ક્રિયા ને લીધે અણુમાં શું જોવા મળે ધ્રુવીયતા તેને શું કહેવાય સંસ્પંદન અસર જો કે તમારે સંસ્પંદન અસર બધી મોટા ભાગની કોની ભણવાની છે ત્રિબંધની ભણવાની થતી જ નથી આ અસર શૃંખલામાં ક્રમશઃ શું થાય આગળ વધે સંચાલિત થાય આના બે પ્રકાર પડે એક દાન સંસ્પંદન અસર એટલે કઈ અસર R+ અસર આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મન પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી શું થાય તો કે દૂર અહીંયા જે જોડાણો એનાથી ઇલેક્ટ્રોન શું થાય તો કે ભાઈ ક્રમશઃ દૂર થતો આના લીધે ઇલેક્ટ્રોનની ઘનતા ઘણી જગ્યાએ શું થાય ઉદ્ભવે જ્યાં માઈનસની નિશાની કરીએ ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા ઉદ્ભવી હોય બરાબર આના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ લીધું આના
ઉદાહરણ જોઈએ તો R પ્લસ અસરવાળા સમૂહના ઉદાહરણ જોઈએ તો X OH OR OCOR NH2 NHR NR2 NHCO આ બધા આના શું થયા તો કે ભાઈ એક્ઝામ્પલ ક્લિયર. હવે R પ્લસ અસર પૂરી થાય હવે આપણે બીજી અસર ભણવાની છે. એનું નામ છે તો કે ભાઈ ઋણ સંસ્પંદન અસર. કઈ ઋણ સંસ્પંદન અસર અથવા બીજું નામ છે ને R માઈનસ અસર. આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે ઋણ સંસ્પંદન અસરનો અભ્યાસ કરીએ. સંસ્પંદન અસરનો બીજો પ્રકાર ઋણ સંસ્પંદન અસર. સંસ્પંદન અસર કઈ અસર ઋણ સંસ્પંદન અસર કઈ અસર કહેવાય R માઈનસ અસર. ઋણ સંસ્પંદન અસર અથવા કઈ અસર કહેવાય R માઈનસ અસર. આ અસરની અંદર જે ઇલેક્ટ્રોન છે એ સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપક સમૂહ હોય એની તરફ શું થાય સ્થાનાંતર પામે. ઓલા કરતા સદંતર કેવું તો કે ઉલટું. આ અસરની અંદર ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા ઇલેક્ટ્રોન સંયુગ્મિત પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપક સમૂહ તરફ સ્થાનાંતર પામે છે. ત્યારે કઈ અસર અનુભવાય તો કે ભાઈ ઋણ સંસ્પંદન અસર અનુભવાય છે. કઈ અસર અનુભવાય ઋણ સંસ્પંદન અસર અનુભવાય છે. એક્ઝામ્પલ આપણે એનું જોઈ લઈએ. બીજું કાંઈમાં છે નહીં. દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીનમાં કઈ રીતે હોય તો કે N ડબલ બંધ O અને O. અહીંયા એક જગ્યા પર હું રહી તો કે લોચો રહી. એક જગ્યા પર અહીંયા તકલીફ રહી કેમાં તો કે નાઇટ્રોબેન્ઝીનની અંદર NO ની અંદર. હવે આમાં કઈ રીતની સંસ્પંદન અસરો જોવા મળે તે આપણે જરાક જોઈ લઈએ. હવે જોવો તમે બહુ સહી વસ્તુ થશે. આ ઓક્સિજન કેવો રહે અહીંથી ડબલ બંધ થયું થાય તૂટે એટલે અહીંયા શું આવશે માઇનસ. અહીંયા ડબલ બંધ આવી જાય. ક્યાં ડબલ બંધ આવી જાય અહીંથી ડબલ બંધ તૂટે અહીંયા માઇનસ થયો ત્યાં માઇનસ તો પ્લસ ક્યાં થશે તો કે ભાઈ અહીંયા થશે. ક્યાં થશે ઇલેક્ટ્રોન સ્થાનાંતર અહીંયા. બસ હવે એકાંતરે તમે પ્લસ મૂકતા જાઓ. બીજું કંઈ કરવાનું આપણે થતું નથી. આ પ્રણાલી ક્યાં હોય તો કે ભાઈ એકાંતરે હોય. અહીંથી એક ઇલેક્ટ્રોન શું થયો તો કે ભાઈ દૂર. શું થયો આ વખતે ક્યાં વહી ગયું તો કે અહીંયા આવી ગયું. આ વખતે પ્લસ ક્યાં છે તો કે ભાઈ અહીંયા. ત્રીજી વખતે આના કરતા સેમ શું થશે તો કે ભાઈ ઉલટું. શું થશે ઉલટું. થાય તો કે ઉલટું થાય. આના કરતા સેમ શું થાય તો કે ભાઈ તે અહીંયા. આમ આ રીતે તમે આના એક્ઝામ્પલ લખી શકો છો. R માઈનસ અસરવાળા સમૂહના નામ જોઈ લઈએ આપણે. આના આપણે શું જોઈ લઈએ તો કે ઉદાહરણ જોઈ લઈએ. પેલું ઉદાહરણ આવશે તો કે ભાઈ COOH. બીજું એક્ઝામ્પલ આવશે તો કે ભાઈ CHO આલ્ડીહાઇડ.
પછી આનું એક્ઝામ્પલ કોણ હશે તો કીટોન C11 સાયનો નાઇટ્રો આ બધા શું થઈ જાય તો કે એક્ઝામ્પલ આનું થાય એક્ઝામ્પલ આના બને વાત થઈ ગઈ કોની તો કે ભાઈ સંસ્પંદન અસર માં કઈ તો કે ઋણ સંસ્પંદન અસર R માઈનસ અસરની વાત અહીંયા થઈ જાય છે પૂરી સ્ક્રીનશોટ આનો લઈ નાખો હવે વધુ અગત્યનો પોઈન્ટ આમાં છે આપણે કે ભાઈ મેં તમને થોડી વાર પહેલા બીજી વાત કીધી સંયુગ્મિત પ્રણાલી ભાઈ સંયુગ્મિત પ્રણાલી આ શબ્દ તમારે 12માં પણ ઘણી જગ્યા પર ભણવાનો થશે આ શબ્દ તમે જરા સમજી લો એકાંતરે દ્વિબંધ કે કેવો આવેલો હોય સિંગલ બંધ અને દ્વિબંધ બંને કેવા આવેલા હોય એકાંતરે કેવા આવેલા હોય એકાંતરે એવી પ્રણાલીને કઈ પ્રણાલી કહેવાય તો કે ભાઈ સંયુગ્મિત પ્રણાલી કહેવાય છે કઈ પ્રણાલી કહેવાય તો કે ભાઈ સંયુગ્મિત પ્રણાલી એકાંતરે સિંગલ અને દ્વિબંધ આવેલા હોય તેવી પ્રણાલીને કઈ પ્રણાલી કહેવાય સંયુગ્મિત પ્રણાલી કહેવાય આવી પ્રણાલીમાં ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણના કારણે ઉત્પન્ન થાય ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે યાદ રાખો સંયુગ્મિત પ્રણાલીની અંદર ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણના કારણે શું ઉત્પન્ન થાય તો કે ભાઈ ધ્રુવીયતા ઉત્પન્ન થાય એટલે પહેલી ધ્રુવીયતા આપણે ભણ્યા હું સંસ્પંદન અસર એનો અભ્યાસ આપણે કરી લીધો હવે બીજી એક ધ્રુવીયતા એટલે કે બીજી એક અસરનો અભ્યાસ કરવાનો આપણે છે સ્ક્રીનશોટ લઈ લેવાનો જેનું નામ છે આપણું ઇલેક્ટ્રોમેરિક અસર કઈ અસર ઇલેક્ટ્રોમેરિક અસર આપણે હવે એનો અભ્યાસ કરવાનો છે કોનો તો કે ઇલેક્ટ્રોમેરિક અસર ઈ અસર આનો આપણે અભ્યાસ કરવાનો છે આ એક અસ્થાયી અસર છે કેવી અસર છે અસ્થાયી અસર છે કેવી અસર છે તો કે ભાઈ અસ્થાયી અસર છે બહુબંધ કેવા બંધ તો કે ભાઈ બહુબંધ એટલે દ્વિબંધ કે ત્રિબંધ એને ક્યાં બંધ કહેવાય તો કે બહુબંધ ધરાવતા એટલે કે એક કરતા વધુ બંધો એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવનારા બહુબંધ ધરાવતા એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક પદાર્થમાં અથવા કાર્બનિક સંયોજનમાં આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયક ની હાજરીમાં જોવા મળે ખાસ યાદ રાખજો કાર્બનિક પદાર્થ કે સંયોજનો એમાં હુમલો કરનાર પ્રક્રિયક હોય ત્યાં વધુ અસર જોવા મળે ઈ વયો જાય એટલે અસર શું થઈ જાય ના આપણે ઘેરથી પપ્પા કહે ભાઈ વાંચ ઈ ઊભા ત્યાં સુધી વાંચે ઈ વયા ગયા વાંચવાનું શું કરી દઈએ બંધ એમ આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયકની હાજરીમાં જ જોવા મળે છે જો હુમલો કરનાર પ્રક્રિયક દૂર થાય તો અસર શું થાય નાબૂદ થાય છે આ અસર શું થઈ જાય તો કે નાબૂદ થાય એટલે શૂન્ય બને છે આ અસરના બે પ્રકાર છે તો આ અસરને ઇલેક્ટ્રોમેરિક અસર કહે છે તેના બે પ્રકાર છે એક E+ અસર એટલે કે ધન ઇલેક્ટ્રોમેરિક અસર કઈ અસર ધન ઇલેક્ટ્રોમેરિક અસર ધન ઇલેક્ટ્રોમેરિક અસર
E પ્લસ અસર એટલે કઈ અસર કહેવાય? ધન ઇલેક્ટ્રોમેરિક અસર. ફરી એકવાર ઇલેક્ટ્રોમેરિક અસર આ અસ્થાયી અસર છે. કેવી અસર છે? અસ્થાયી. કેવી? અસ્થાયી. બહુબંધ ધરાવતા એટલે કે દ્વિ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક પદાર્થમાં આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયકની હાજરીમાં જોવા મળે છે. જો હુમલો કરનાર પ્રક્રિયક દૂર થાય તો અસર શું થઈ જાય? નાબૂદ. શું થાય? નાબૂદ. આ અસરને કઈ અસર કહેવાય? તો કે E અસર કહે છે. આના બે પ્રકાર. પહેલી કઈ? E પ્લસ અસર ધન ઇલેક્ટ્રોમેરિક અસર. બહુબંધના પાઈ ઇલેક્ટ્રોન એટલે દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કોનું? તો કે ભાઈ બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ ઉપર થાય કે જેની ઉપર હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલ હોય તો તેને કઈ અસર કહેવાય? E પ્લસ અસર કહે. સમજો, બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર એવા પરમાણુ ઉપર થાય કે જેની હારે કોણ જોડાયેલો હોય? હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો હોય તો એને શું કહેવાય? E પ્લસ અસર. આનું એક્ઝામ્પલ જોઈએ આપણે. આની કોની હારે પ્રક્રિયા કરીએ? તો કે H પ્લસ આયન સાથે પ્રક્રિયા કરીએ. કોની હારે પ્રક્રિયા કરીએ? H પ્લસ આયન સાથે. હવે આ હાઇડ્રોજન છે આની હારે જોડાય, અહીંથી ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર જો અહીંયા થાય તો શું થાય? આમ બને. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આની ચાલતા સમય રસોઈ કરી દઈએ. અહીંયા આનું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થયું એટલે આને કઈ અસર કહેવાય? ધન ઇલેક્ટ્રોમેરિક અસર. કઈ અસર કહેવાય? ધન ઇલેક્ટ્રોમેરિક. બીજી અસર છે ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. સેમ આના જેવું જ, આના કરતા ઉલટું. બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ ઉપર થાય કે જેની ઉપર હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલ ન હોય તો તેને શું કહેવાય? આખે આખું અહીંયા જોડાયેલ હોય તો અહીંયા જોડાયેલ ન હોય તો એને શું કહેવાય? ભાઈ ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. કેવી કહેવાય? ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે ઓળખવામાં આવે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આનું કોણ કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય છે. આપણે હવે આ CN ક્યાં જોડાય? તો અહીંયા જોડવા પડે. હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલ હોવો જોઈએ નહીં. આ CN આઈ હુમલો કરનાર પ્રક્રિયક ન અહીંયા જોડો તો આ કરીને આપણે આમ કરવું પડે. આપણે તો જોઈએ શું થાય. બહેનો આપણી વાત થઈ ગઈ. આ રીતે આ સંયોજન બને. આ રીતે આ સંયોજન શું થાય કે ભાઈ બને અહીંયા પ્લસ અહીંયા માઈનસ અસર ના બધા રીતે. તો આ થઈ E માઈનસ અસર. હવે પાઠમાં આપણો છેલ્લો ટોપિક છે હાઇપર કોન્જ્યુગેશન. કઈ કયો? હાઇપર કોન્જ્યુગેશન. એના પહેલા એક વસ્તુ તમને કહી દઉં. પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસરમાં ઇલેક્ટ્રોમેરિક અસર વધુ પ્રબળ હોય છે. કેવી હોય? વધુ. આ અસર છે એ વધારે પ્રબળ હોય છે. હવે છેલ્લો પોઈન્ટ છે આપણો હાઇપર કોન્જ્યુગેશન. એ એકદમ ટૂંકો પોઈન્ટ છે. ચોપડીમાં એટલું લાંબુ લચકદાર એમાં અભ્યાસ કરવાની જરૂર નથી. બહુ જ સહેલો અને ટૂંકો પોઈન્ટ છે હાઇપર કોન્જ્યુગેશન. આ અભ્યાસની દ્રષ્ટિએ પણ ઘણો બધો એ સહેલો પોઈન્ટ છે. કોણ? તો કે ભાઈ હાઇપર કોન્જ્યુગેશન. શું પોઈન્ટ છે આપણો? તો કે ભાઈ અતિસંયુગ્મન. જેને શું કહેવાય? તો કે ભાઈ હાઇપર કોન્જ્યુગેશન. અતિસંયુગ્મન એટલે શું? તો કે ભાઈ હાઇપર
અતિસંયુગ્મન એટલે કે હાઇપર સંયુગ્મન. આ શું છે? એક સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ છે. સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ એટલે કે સ્થાયી વધુ કોણ છે એની માહિતી આપનારું છે. બે સંયોજનોમાં વધુ સ્થાયી કોણ છે તેની માહિતી આપનારું છે. જે સંયોજનમાં સિગ્મા બંધની સંખ્યા વધુ તે વધુ થાય અને ઓછી તે ઓછો થાય. આની સીધી રીત. કાર્બનિક સંયોજનની વાત કરીએ તો નોર્મલ કરતા પ્રાઇમરી કરતા સેકન્ડરી કરતા ટર્શરી વધુ સ્થાયી બને છે. શું કામ? કારણ કે એની અંદર સિગ્મા બંધની સંખ્યા શું થાય તો કે ભાઈ વધી જાય. શું થાય? વધી જાય. દાખલા તરીકે નોર્મલ છે, આમાં સિગ્મા બંધ કેટલા થયા? 3. પ્રાઇમરી લખીએ આપણે. આમાં સિગ્મા બંધ કેટલા થયા? 1 2 3 4 5 6. સેકન્ડરી લખીએ. 1 2 3 4 5 7 8 અને 9. એના કરતા વધુ સ્થાયી કોણ બનશે તો કે ટર્શરી બનશે. एक बे त्रण चार पांच छ सात आठ नौ 10 11 અને 12. તો આ જેમાં સિગ્મા બંધની સંખ્યા વધારે એની સ્થાયીત્વતા કેવી તો કે વધારે. અને સિગ્મા બંધના કારણે જે સ્થાયીત્વતા ઊભી થાય એ સર્કરેશન કહેવાય. એને શું કહેવાય તો કે હાઇપર કોન્જુગેશન, અતિસંયુગ્મન તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે કેટલીક કાર્બનિક પ્રક્રિયાઓ છે. એવી મુખ્ય 4 પ્રક્રિયાઓ. વિસ્થાપન. એટલે કઈ પ્રક્રિયા? વિસ્થાપન. એકનું સ્થાન બીજું લે તેને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ તો કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બીજી કઈ પ્રક્રિયા તો કે યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયામાં બધું કરી નાખવાનું, ભેગું કરી દેવાનું. જેટલા પ્રક્રિયકો હોય વચ્ચે ભેગા થઈને નવું સંયોજન બનાવે તો યોગશીલ પ્રક્રિયા. ત્રીજી કઈ? વિલોપન પ્રક્રિયા. સિંગલ બંધમાંથી ડબલ બંધ બને એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિલોપન પ્રક્રિયા. ચોથી કઈ પ્રક્રિયા? પુનઃ વિન્યાસ પ્રક્રિયા. એકની ગોઠવણી કરી એક જ પ્રક્રિયામાંથી બીજો નિપજ મેળવી હોય એની ગોઠવણીમાં જ માત્ર શું થાય? ફેરફાર થાય. નવું કઈ છૂટું પડે નહીં. તેવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? પુનઃ વિન્યાસ પ્રક્રિયા. આ ચારેય પ્રક્રિયા વિશે ક્રમશઃ 12માં આગળ ભણતા આપણે જશું. આ હાઇપર કોન્જુગેશન અગત્યનો પોઈન્ટ હતો. આટલો જોઈ લો. બસ આટલી માહિતી આવડે એટલે 12મા સુધીમાં કોઈ પ્રશ્ન તમારો ઊભો થતો નથી. વિશેષ આ પાઠ આજે પૂરો થઈ ગયો છે. હવે આના પછીના પાઠનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરશું.